तो विद्यार्थी मित्रों प्रकरण 1 ની અંદર જે લાસ્ટ ટોપિક છે તે બે પ્રશ્નો છે ક્ષારણ અને ખોરાપણું વિશે સમજાવો। આની પહેલા આપણે વિવિધ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ વિશેની માહિતી જોઈ હતી। સંયોગીકરણ છે, વિઘટન છે, વિસ્થાપન છે અને ઓક્સિડેશન તથા રિડક્શન પ્રક્રિયાઓ। હવે પછી આપણે આ પ્રકરણની અંદર આ બે પ્રશ્નો જે બાકી છે તેમના વિશેની ચર્ચા કરીએ તથા કેટલીક રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવાની છે તેમના વિશેની માહિતી જોઈશું। તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે, ટૂંક નોંધ લખો ક્ષારણ, અથવા એવું પણ પૂછાઈ શકે છે ક્ષારણ એટલે શું, તેને અટકાવવા માટેના ઉપાયો જણાવો। તો એસિડ અને ભેજની હાજરીમાં ધાતુને કાટ લાગે છે, આ કાટ લાગવાની ક્રિયાને શું કહે છે? ક્ષારણ કહે છે। એસિડ અને ભેજની હાજરીમાં ધાતુની સપાટી પર શું થાય છે? કાટ લાગે છે, આ કાટ લાગવાની ઘટનાને ક્ષારણ કહે છે। જેમ કે લોખંડને કાટ લાગે છે, ચાંદી પર લાગતું કાળા રંગનું સ્તર, એટલે કે ચાંદી તમે પહેરો છો, જો નવી માર્કેટમાંથી લાવો છો તો જે ચમકતી હોય છે, પણ થોડો સમય પહેરી રાખવાથી તેના ઉપર કાળા રંગનું સ્તર ચડે છે, જે એક પ્રકારની ક્ષારણની ઘટના છે કે જેને આપણે ચાંદીનું ક્ષારણ કહીએ છીએ। તેવી જ રીતે તાંબા અને પિત્તળના વાસણ ઉપર લીલા રંગનો ક્ષાર બાજે છે, જે પણ એક પ્રકારની ક્ષારણની ઘટના છે। તો ક્ષારણને કારણે લોખંડ ઉપરના સ્તર પર લાલાશ પડતા કથ્થાઈ રંગનો પાવડર જમા થાય છે, જેને આપણે લોખંડનું કટાવું અથવા ક્ષારણ કહીએ છીએ, જેને આપણે બીજી ભાષામાં એવું પણ કહીએ છીએ કે લોખંડની સપાટી પર કાટ લાગે છે, જે કથ્થાઈ રંગનો પાવડર સ્વરૂપે જમા થાય છે। જેમ કે આપણે જોઈએ છે કે જ્યારે ધાતુની સપાટી પર અથવા તો ધાતુ પર તેની આસપાસ પદાર્થો જેવા કે ભેજ છે, કોઈ એસિડ છે વગેરેનો હુમલો થાય છે ત્યારે તેનું ક્ષયન થાય છે। ક્ષયન એટલે કે કાટ લાગે છે। આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ક્ષારણ તરીકે ઓળખવામાં આવે છે। જેમ કે આપણે જોઈએ છીએ કે કોઈ ધાતુની સપાટી છે તો તેના ઉપર હવાને કારણે ક્ષારણ કે ભેજને કારણે નથી લાગતું, તો ત્યારે તેના ઉપર એસિડને કારણે પણ શું થાય છે? ક્ષારણની ઘટના જોઈ શકાય છે। ક્ષારણને કારણે લોખંડમાંથી બનતી વસ્તુઓ જેવી કે કારના ભાગો છે, પુલ છે, લોખંડની રેલિંગ છે, જહાજ વગેરેને નુકસાન થાય છે। કે ક્ષારણને કારણે આવી વિવિધ પ્રકારની આપણી દૈનિક જીવનમાં જોવા મળતી ઘણી જ બધી વસ્તુઓ છે કે જે લોખંડમાંથી બનાવવામાં આવેલી હોય છે, તો જેના કારણે ક્ષારણને કારણે શું થાય છે? તો એ નુકસાન પહોંચે છે અને આથી કાટયુક્ત લોખંડને બદલવા માટે વધુ ખર્ચો થાય છે। તો આવું ન થાય તેટલા માટે શું કરવું જોઈએ? તો લોખંડ ઉપર કાટ લાગતો અટકાવવા માટે તેની ઉપર રંગ લગાવવામાં આવે છે। રંગ એટલા માટે લગાવવામાં આવે છે કે લોખંડ અને હવામાંનો ભેજ પ્રક્રિયા કરે છે ત્યારે તેના ઉપર શું થાય છે? કાટ લાગે છે, એટલે કે લોખંડનું ક્ષારણ થાય છે। તો રંગ છે તે લગાવવાથી શું થાય છે કે રંગ છે એ લોખંડ અને હવામાંનો સંપર્ક અટકાવે છે। બંને વચ્ચેનો સંપર્ક અટકે છે એટલા માટે કાટ લાગતો પણ શું કરી શકાય છે? અટકાવી શકાય છે। અથવા તો લોખંડ પર તેના કરતાં વધુ સક્રિય ધાતુનું શું કરવામાં આવે છે? જેમ કે ઝીંક છે, લોખંડ એટલે કે આયન છે, તો આયન કરતાં વધુ સક્રિય ધાતુ ઝીંક છે, મેગ્નેશિયમ છે વગેરેનું સ્તર ચડાવવામાં આવે છે। તેવી જ રીતે કેટલીક વખત ઝીંક ધાતુનું પડ ચડાવવામાં આવે છે લોખંડ પર, કે લોખંડની સપાટી પર પાતળા ઝીંકનું પડ ચડાવવામાં આવે છે કે જેથી જ્યારે એ લોખંડનો આપણે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે લોખંડ હવાના સંપર્કમાં આવે, પરંતુ એના ઉપર ઝીંકનું સ્તર હોવાને કારણે લોખંડનું ક્ષારણ થતું અટકે છે અને ઝીંકનું ક્ષારણ થાય છે, એટલે કે લોખંડનો જે ભાગ છે તે શું થાય છે? બચાવી શકાય છે। તો આવા લોખંડને ગેલ્વેનાઇઝ લોખંડ એટલે કે લોખંડની ગેલ્વેનાઇઝ આયન તરીકે ઓળખવામાં આવે છે અને લોખંડ પર આ પડ ચડાવવાની ક્રિયાને ગેલ્વેનાઇઝ પ્રોસેસ તરીકે અથવા ગેલ્વેનાઇઝ પ્રક્રિયા પણ કહે છે। જેમ કે તમે જાણો છો કે જે મોટા જહાજો હોય છે, સ્ટીમર હોય છે, તો તેનો જે ભાગ પાણીની અંદર રહેનારો છે કે જે લોખંડનો હોય છે અને જહાજ દરિયાની અંદર હોવાથી ક્ષારયુક્ત પાણી હોવાને કારણે ક્ષારણ પણ વધારે થાય છે। તો એ ક્ષારણને કારણે જહાજનો ભાગ જે લોખંડનો છે પાણીમાં રહેનારો, તેને નુકસાન ન થાય એટલા માટે તેના ઉપર મેગ્નેશિયમ કે ઝીંક ધાતુના ચોસલા કે પ્લેટો જડવામાં આવે છે। જે જ્યારે ક્ષારણ થાય છે ત્યારે ક્ષારણની પ્રક્રિયા દરમિયાન એ ઝીંક કે મેગ્નેશિયમ ધાતુનું જ ક્ષારણ થાય છે, લોખંડનું ક્ષારણ થતું અટકાવી શકાય છે। આથી તેને બલિદાન આપનાર એનોડ તરીકે પણ ઓળખવામાં આવે છે। બીજા શબ્દોમાં જે ઝીંક કે મેગ્નેશિયમના ચોસલા જોડવામાં આવે છે તેને શું કહે છે? બલિદાન આપનાર એનોડ તરીકે પણ ઓળખવામાં આવે છે।
ત્યાર પછીનો પ્રશ્ન છે ખોરાપણું. ખોરાપણું શબ્દ તમે ઘણીવાર અવારનવાર સાંભળ્યો છે કે ઘરમાં કોઈ વસ્તુ છે અથવા ખાસ કરીને તેલવાળી વસ્તુ હોય છે કે જે લાંબો સમય સુધી રહે છે તો તેની અંદર કેટલાક પ્રકારની સ્મેલ આવી જાય છે. આપણે ખરાબ થઈ ગઈ તેવું પણ કહીએ છીએ, તો જે એક પ્રકારનું ખોરાપણું છે. જેમ કે આપણે જોઈએ છીએ તેલી અથવા ચરબીજન્ય ખોરાકને ખુલ્લી હવામાં રાખતા તેનું ઓક્સિડેશન થવાથી તે ખોરો પડે છે અને જેના લીધે સ્વાદ અને ગંધ બદલાય છે. આ ક્રિયાને ખોરાપણું કહે છે કે જેનો સ્વાદ પણ બદલાય છે અને સ્મેલ પણ બદલાય છે. તો આ પ્રક્રિયાને ખોરાપણું કહે છે. કઈ રીતે? તો સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે સામાન્ય રીતે તેલી અથવા ચરબીયુક્ત ખોરાકમાં થતું ખોરાપણું અટકાવવા માટે, એટલે કે તેની અંદર હવાનો સંપર્ક અટકાવવો પડે છે. ઓક્સિડેશન પ્રક્રિયા જે થાય છે તેને અટકાવવી પડે છે. એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે તેવા પદાર્થ ઉમેરવામાં આવે છે કે જેથી ખોરાપણાની ઘટના અટકાવી શકાય છે, જેને આપણે એન્ટીઓક્સિડન્ટ પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે કે જેને એન્ટીઓક્સિડન્ટ પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે, જે ખોરાકની અંદર રહેલી હવા સાથેનો સંપર્ક અટકાવે છે અને ખોરાપણું થતું શું કરે છે? અટકાવે છે. એટલે કે ખોરાકનું ઓક્સિડેશન અટકાવે છે અથવા તો તે પ્રક્રિયાને ધીમી બનાવે છે. જેમ કે બટાકાની ચિપ્સ બનાવવાવાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે જે આપણે બજારમાંથી બટાકાની ચિપ્સ લઈએ છીએ તો એના પેકિંગ ઉપર તમે જોજો લખ્યું હશે N2 પેકિંગ. N2 પેકિંગ એટલે કે પેકિંગની અંદર નાઇટ્રોજનની હવા, ચિપ્સની સાથે સાથે નાઇટ્રોજન હવા ભરવામાં આવે છે કે જેના કારણે હવા અને ચિપ્સ વચ્ચેની પ્રક્રિયા અટકાવી શકાય. એટલે કે તેનું ઓક્સિડેશન થતું શું કરે છે? નાઇટ્રોજન અટકાવે છે. અને આવી રીતે એક ખોરાપણાની ઘટનાને શું કરી શકાય છે? અટકાવી શકાય છે. એટલે કે આ ખોરાપણાની ઘટના પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, કેટલાક પ્રશ્નો જે છે સ્વાધ્યાય અથવા તો ઇન્ટેક્સની અંદર જે આપેલા છે તેને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. તો ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચે આપેલી રાસાયણિક પ્રક્રિયા માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. નીચે આપેલી રાસાયણિક પ્રક્રિયા માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો તથા સમજાવવાના છે તેમને, એટલે કે તે સમીકરણને સંતુલિત કરવાના છે. સૌ પ્રથમ પહેલું સમીકરણ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુની પ્રક્રિયા થાય છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુની પ્રક્રિયા થાય છે અને કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી મળે છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ છીએ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે થશે CaOH ટ્વાઇસ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તેની પ્રક્રિયા કરીએ છીએ પાણી એટલે કે H2O સાથે. તો પ્રક્રિયા દરમિયાન આપણે પ્રાપ્ત થાય છે કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે CaCO3. સોરી, અહીંયા કાર્બન ડાયોક્સાઇડ છે, CaO વત્તા CO2 કાર્બન ડાયોક્સાઇડની કેલ્શિયમ કાર્બોનેટ સાથેની પ્રક્રિયા કરવામાં થઈ છે. પ્રક્રિયા દરમિયાન કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી એટલે કે H2O મળે છે. તો આ પ્રક્રિયામાં તમે જુઓ છો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે CaOH ટ્વાઇસ, કાર્બન ડાયોક્સાઇડ મીન્સ CO2, કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી મળે છે. આ જલીય અવસ્થામાં છે એટલે AQ લખી શકાય. એક્વા સોલ્યુશન કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય છે, તમે બધા જાણો છો. કેલ્શિયમ કાર્બોનેટ ચૂનાનો પથ્થર ઘન સ્વરૂપે હોય છે અને H2O પાણી છે પ્રવાહી એટલે L સ્વરૂપે છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ છીએ કેલ્શિયમ. તો અહીં કેલ્શિયમ 1 છે તો કેલ્શિયમ 1 છે. અહીં 2 હાઇડ્રોજન 2 ઓક્સિજન છે, આમાંથી એક ઓક્સિજન અહીં આપી દો એટલે CO2 ની જગ્યાએ થઈ જશે CO3 એટલે કે CaCO3 મળશે અને વત્તા વધ્યું શું આપણી પાસે? 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. તો 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન એટલે કે H2O. તો આ પ્રક્રિયા પહેલેથી જ સંતુલિત છે, જેમને સંતુલિત કરવાની જરૂર નથી. ત્યારબાદ આપણે બીજી પ્રક્રિયા જોઈએ છે. તો બીજી પ્રક્રિયાની અંદર તમે જુઓ છો કોની પ્રક્રિયા થાય છે? ઝીંક ધાતુની એટલે કે Zn છે સોલિડ સ્વરૂપે, તેની પ્રક્રિયા સિલ્વર નાઇટ્રેટ. સિલ્વર નાઇટ્રેટ એટલે કે AgNO3 સાથે પ્રક્રિયા થાય છે. સિલ્વર નાઇટ્રેટ AgNO3 પ્રક્રિયા દરમિયાન આપને પ્રાપ્ત થાય છે ઝીંક નાઇટ્રેટ. ઝીંક નાઇટ્રેટ એટલે થશે ZnNO3 ટ્વાઇસ, જે એક્વાસ એટલે કે જલીય અવસ્થામાં છે અને વત્તા મળે છે આપને સિલ્વર એટલે કે Ag મુક્ત થાય છે. તો સૌ પ્રથમ જોઈએ આપણે તો આ પ્રક્રિયાને સંતુલિત કરીએ. ઝીંક ધાતુની સિલ્વર નાઇટ્રેટ. ઝીંક છે એના ઉપર +2 વીજભાર હોય છે, Zn+2 અને સિલ્વર ઉપર +1 હોય એટલે Ag+NO3-.
અહીં તમે જુઓ છો NO3 ના કેટલા અણુ છે 2, અહીં NO3 આખો આયન છે NO3 માઇનસ, એટલે કે Ag એક છે એક NO3 છે, જ્યારે અહીં NO3 2 છે તો સંતુલિત કરવા માટે હું અહીં 2 મૂકીશ તો 2 NO3 અને 2 Ag થશે, એટલા માટે અહીં પણ 2 મૂકીશું તો આ પ્રક્રિયા આ રીતે સંતુલિત થશે, એટલે સમીકરણ થશે Zn solid plus 2 AgNO3 aqueous, it gives ZnNO3 twice aqueous plus 2 Ag. ત્યારબાદ ત્રીજી પ્રક્રિયા છે એલ્યુમિનિયમની કોપર ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય છે. એલ્યુમિનિયમ છે મીન્સ Al, ધાતુ છે એટલે કે સોલિડ, કોપર ક્લોરાઇડ એટલે કે CuCl2 જેનું જલીય દ્રાવણ છે જે એક્વાસ ફોર્મમાં હશે. પ્રક્રિયા દરમિયાન આપને પ્રાપ્ત થાય છે એલ્યુમિનિયમ ક્લોરાઇડ. એલ્યુમિનિયમ ક્લોરાઇડ મીન્સ AlCl3 જે પણ જલીય અવસ્થામાં છે, અને વત્તા શું થાય છે કોપર ધાતુ મુક્ત થાય છે. તો કોપર ધાતુ મુક્ત કરીએ છીએ સોલિડ ફોર્મમાં. Al plus CuCl2 it gives AlCl3 plus Cu. હવે આ પ્રક્રિયાને આપણે સંતુલિત કરવી છે. અહીં ક્લોરીનના 2 અણુ છે, અહીં 3 છે, એટલે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી દઈએ. અહીં 2 મૂકશું તો 2 તરી ક્લોરીન થશે 6, તો અહીં 3 દુ 6, તો કોપર 3 થયા, એટલા માટે અહીં હું મૂકીશ 3, અને એલ્યુમિનિયમ અહીં 2 છે તો અહીં મૂકીશું 2. ત્યારબાદ જોઈએ ચોથી પ્રક્રિયા છે બેરિયમ ક્લોરાઇડ. બેરિયમ ક્લોરાઇડ છે BaCl2 જેનું જલીય દ્રાવણ છે, એની પ્રક્રિયા પોટેશિયમ સલ્ફેટ એટલે કે K2SO4 સાથે કરવામાં આવે છે, જે પણ જલીય દ્રાવણ છે એટલે કે બંને ક્ષાર છે. પ્રક્રિયાથી બેરિયમ સલ્ફેટ મળે છે. બેરિયમ સલ્ફેટ એટલે કે BaSO4 અને વત્તા પોટેશિયમ ક્લોરાઇડ એટલે કે KCl પ્રાપ્ત થાય છે. હવે અહીં તમે જોઈ શકો છો કે જે આ પ્રક્રિયા છે એની અંદર 2 ક્ષારની પ્રક્રિયા થઈ, દ્વિવિસ્થાપન પ્રક્રિયા થાય છે, એટલે એક ક્ષાર છે અવક્ષેપ સ્વરૂપે મળે છે. તો બેરિયમ સલ્ફેટ અવક્ષેપ છે એટલે સોલિડ લખ્યું છે, અને પોટેશિયમ ક્લોરાઇડ કે જેનું જલીય દ્રાવણ મળે છે. અહીંથી Ba+2 અને SO4-2 બંનેનો વીજભાર સરખો છે એટલે BaSO4 બનશે. આ ઉપરાંત પોટેશિયમ, તો 2 પોટેશિયમ છે 2 ક્લોરીન છે, એટલા માટે મળશે અહીં 2 KCl. તો આ રીતે આ પ્રક્રિયાને તમે સંતુલિત કરી શકો છો. ત્યારબાદ છે નીચે આપેલી સમતોલિત રાસાયણિક પ્રક્રિયાના સમીકરણ લખવાના છે, અને દરેક કિસ્સાની અંદર પ્રક્રિયાનો પ્રકાર ઓળખવાનો છે. પહેલી પ્રક્રિયા છે પોટેશિયમ બ્રોમાઇડ અને બેરિયમ આયોડાઇડ. પોટેશિયમ બ્રોમાઇડ અને બેરિયમ આયોડાઇડ જે બંનેના જલીય દ્રાવણ છે તેની વચ્ચે પ્રક્રિયા થઈ પોટેશિયમ આયોડાઇડ અને બેરિયમ બ્રોમાઇડ મળે છે, એટલે કે 2 ક્ષાર મળે છે. દ્વિવિસ્થાપન પ્રક્રિયા થાય છે. દ્વિવિસ્થાપન પ્રક્રિયાની અંદર તમે જાણો છો એક ક્ષાર અવક્ષેપન એટલે ઘન સ્વરૂપે હોય છે. અહીં તમને કદાચ બુકની અંદર એકવાસ લખેલું છે તો એકવાસ નહીં, ઘન અવસ્થા આવશે. તો સૌ પ્રથમ પહેલી પ્રક્રિયાને આપણે સંતુલિત કરીએ. પ્રક્રિયાની અંદર તમને આપેલું છે પોટેશિયમ બ્રોમાઇડ મીન્સ KBr, જેની પ્રક્રિયા આપણે કરીએ છીએ બેરિયમ આયોડાઇડ. બેરિયમ આયોડાઇડ મીન્સ BaI2 જે પણ જલીય દ્રાવણ છે. પ્રક્રિયા દરમિયાન પ્રાપ્ત થાય છે આપણે પોટેશિયમ આયોડાઇડ મીન્સ Ki જે એકવાસ એટલે કે જલીય અવસ્થામાં છે, અને બેરિયમ બ્રોમાઇડ મીન્સ BaBr2 જે ઘન અવસ્થામાં છે. સૌ પ્રથમ પ્રક્રિયાને સંતુલિત કરવા માટે જોઈએ આપણે તો અહીં જે તમારી પાસે બ્રોમિન છે એના 2 અણુ છે, અહીં એક જ છે તો અહીં 2 મૂકવાથી શું થશે બ્રોમિનના 2 અણુ થઈ જશે. અહીં આયોડિન 2 છે, અહીં એક જ છે તો 2 મૂકવાથી આયોડિન 2 થશે. પોટેશિયમ 2 તો અહીં 2 આપણે મૂકવાથી પોટેશિયમ 2 થઈ ગયા. આ પ્રક્રિયાનો પ્રકાર ઓળખવાનો એવું કીધું છે. તો આ પ્રક્રિયા કયા પ્રકારની થશે તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. દ્વિવિસ્થાપન પ્રકારની પ્રક્રિયા છે. તો વિદ્યાર્થી મિત્રો તમે સંપૂર્ણ જવાબ લખજો કે આ પ્રક્રિયા દ્વિવિસ્થાપન પ્રકારની પ્રક્રિયા છે. તેવી જ રીતે આપણે બીજી પ્રક્રિયા જોઈએ છે કે બીજી પ્રક્રિયામાં આપણે આપેલું છે ઝિંક કાર્બોનેટ ZnCO3, ઝિંક કાર્બોનેટ, જેમાંથી આપને મળે છે ઝિંક ઓક્સાઇડ એટલે કે ZnO અને વત્તા કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2. જે વાયુ છે એટલે ગેસ લખ્યો છે, ઝિંક ઓક્સાઇડ ઘન એટલે સોલિડ લખવામાં આવેલું છે. તો
અહીં તમે જુઓ છો ઝિંક કાર્બોનેટ છે, ZnH છે તો 1, કાર્બન 1 તો 1 અને ઓક્સિજન 3 છે તો 2 અહીં છે અને 1 અહીં 3. તો આ પ્રક્રિયામાં શું થાય છે, એક ઘટકનું વિઘટન થઈ અને એક કરતાં વધારે નિપજ મળે છે. એટલા માટે આ પ્રક્રિયા કયા પ્રકારની પ્રક્રિયા થશે, તો આ પ્રક્રિયા વિઘટન પ્રકારની પ્રક્રિયા છે. કેવા પ્રકારની છે, વિઘટન પ્રક્રિયા છે. એટલે કે પ્રક્રિયાનો પ્રકાર કેવો છે, વિઘટન પ્રક્રિયા છે. ત્યારબાદ ત્રીજી પ્રક્રિયા જોઈએ, હાઇડ્રોજન અને ક્લોરીનની પ્રક્રિયા થાય છે. જો વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન દ્વિઆણ્વીય છે એટલે હંમેશા H ન લખાય, શું લખીએ છીએ, H2. વાયુ સ્વરૂપે હોય છે ક્લોરીન એટલે કે Cl2. પ્રક્રિયા દરમિયાન આપણે મળે છે હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે કે HCl. પ્રક્રિયાને સંતુલિત કરીએ તો હાઇડ્રોજન પણ 2 છે, ક્લોરીન પણ 2 છે, એટલા માટે અહીં 2 મૂકશું. તો 2 પ્રક્રિયકો જોડાઈને માત્ર 1 નિપજ મળે છે. એટલા માટે આ પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા કહીએ છીએ, સંયોગીકરણ પ્રક્રિયા. કે પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવામાં આવે છે, સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. કે આ પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા. બીજી વસ્તુ કે વિદ્યાર્થી મિત્રો ઘણીવાર એવું થશે કે HCl છે તો હાઇડ્રોક્લોરિક એસિડ લખાય, અહીં કેમ હાઇડ્રોજન ક્લોરાઇડ આપેલું છે. HCl 2 અવસ્થામાં હોય છે, HCl 2 હોય છે. જો HCl છે એ હાઇડ્રોજન ક્લોરાઇડ કહીએ એટલે હંમેશા યાદ રાખવાનું કે તે વાયુ સ્વરૂપે છે. હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ છે એટલા માટે HCl કરીને G લખેલું છે. અને જો હું એવું કહું હાઇડ્રોક્લોરિક એસિડ છે તો હંમેશા જલીય છે એટલે હાઇડ્રોક્લોરિક લખું ત્યારે શું લખાય, કૌંસમાં AQ, એક્વાસ અવસ્થા જ લખવામાં આવે છે. તો ત્યારબાદ ચોથી પ્રક્રિયા જોઈએ આપણે, મેગ્નેશિયમ ધાતુની પ્રક્રિયા કરવામાં આવે છે. મેગ્નેશિયમ ધાતુની પ્રક્રિયા કરીએ છીએ, મેગ્નેશિયમ એટલે થશે આપણી પાસે Mg વત્તા એની પ્રક્રિયા કરીએ છીએ આપણે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl સાથે પ્રક્રિયા કરીએ છીએ. હાઇડ્રોક્લોરિક એસિડ છે એટલે અહીં AQ લખશું. પ્રક્રિયા દરમિયાન મેગ્નેશિયમ ક્લોરાઇડ મળે છે. મેગ્નેશિયમ ક્લોરાઇડ એટલે શું થશે, MgCl2, જેનું જલીય દ્રાવણ છે અને વત્તા હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે, હાઇડ્રોજન એટલે કે H2. તો આ પ્રક્રિયાની અંદર તમે જુઓ છો કે અહીં હાઇડ્રોજન પણ 2 છે અને ક્લોરીન પણ 2 છે, એટલા માટે સંતુલિત કરવા અહીં 2 મૂકી દઈશ. તો હાઇડ્રોજન પણ 2 થશે અને ક્લોરીન પણ 2 થશે. તો આ પ્રથમ ચેપ્ટરની અંદર આટલા પ્રકારના પ્રશ્નો હતા, આટલા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા હતી જેનો આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ હવે આપણે નવા પ્રકરણનો અભ્યાસ કરીશું. એ પહેલા પ્રકરણનો ફરીથી એકવાર સંપૂર્ણપણે ધ્યાન આપી વિદ્યાર્થી મિત્રો ઘરે બેસીને અભ્યાસ કરજો. અને જો કોઈ સમસ્યા હોય તો જ્યારે આપણે રૂબરૂ મળીશું ત્યારે તેનો ચર્ચા કરીશું. થેન્ક યુ.